દોસ્તો, શું તમને એવું લાગે છે કે મહિનાઓ અને વર્ષોથી મહેનત કરવા છતાં રિઝલ્ટ કેમ નથી મળતું? ક્યારેક એવું પણ થાય છે કે બુક સામે જોઈ અને મનમાં સવાલ ઊભો થાય કે શું હું સાચા રસ્તા પર છું? જો તમારો જવાબ હા છે, તો ચાઇનીઝ બંબુની વાત ખાસ સમજજો. દોસ્તો, પહેલા 5 વર્ષમાં આ ચાઇનીઝ બંબુને વાવવામાં આવે ત્યારે પહેલા 5 વર્ષમાં એક અંકુર પણ નથી ફૂટતું જમીન પર. પણ 5મા વર્ષે આ બંબુ માત્ર 6 અઠવાડિયામાં 90 ફૂટ જેટલું ઊંચું વધી જાય છે દોસ્તો. તો શું આનો મતલબ એવો થયો કે 5 વર્ષ સુધી આ કશું નહોતું કરતું? ના દોસ્તો, આનો મતલબ બિલકુલ એવો નથી. આ ચાઇનીઝ બંબુ 5 વર્ષ સુધી જમીનમાં પોતાના રૂટ્સ મજબૂત કરે છે દોસ્તો, ફાઉન્ડેશન બનાવે છે, અને 5મા વર્ષે એ માત્ર 6 વીકમાં 90 ફૂટ જેટલું ઉગી નીકળે છે. તો દોસ્તો, યુપીએસસી અને જીપીએસસીની પ્રિપેરેશન પણ આવી જ છે. તમને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ એમ રિઝલ્ટ ના મળે તો પણ તમારે તમારું ફાઉન્ડેશન મજબૂત કરતા રહેવાનું છે દોસ્તો. આ 5 વર્ષ દરમિયાન ચાઇનીઝ બંબુની જર્નીમાં ફાર્મર તેને પાણી અને ખાતર આપતો રહે છે દોસ્તો. તો તમારે પણ તમારી તૈયારીમાં તમારે જે પણ સ્ટેજ પર છો તમારે રિવિઝન કરતા રહેવાનું છે અને પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, જેથી તમને એક દિવસ રિઝલ્ટ જરૂર મળશે દોસ્તો. ઓલવેઝ રિમેમ્બર ફ્રેન્ડ્સ, સક્સેસ ઇઝ અ પ્રોસેસ, નોટ એન ઇવેન્ટ. ઇવેન્ટ છે જે ફાઇનલ રિઝલ્ટ આવે છે દોસ્તો. તમને ખ્યાલ હશે કે હમણાં યુપીએસસીનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે, જેને લોકો ખૂબ સેલિબ્રેટ કરતા હોય છે. તો દોસ્તો, આ એક ઇવેન્ટ છે. તમારે ઇવેન્ટ પર ફોકસ નથી કરવાનું, પણ તમારે કોઈ પણ ટોપરની પ્રોસેસ પર ફોકસ કરવાનું છે દોસ્તો, કે તેને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કેટલી મહેનત કરી તેના પર તમારે ફોકસ કરવાનું છે. તો તમને એક દિવસ સક્સેસ જરૂર મળશે. નમસ્તે દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ. મેં 3 વાર જીપીએસસી અને એક યુપીએસસી પ્રિલિમ્સ પાસ કરી છે. માર્કેટમાં ટોપર ટોક્સ તો બહુ મળે છે, પણ રિયાલિટી ચેક ખરેખર કોઈ આપતું નથી, જે એક્ઝામ માટે ખૂબ જરૂરી છે. તો હું તમને આ વિડીયોમાં સાચું ગાઈડન્સ આપીશ, જે હું મારા અનુભવથી શીખ્યો છું. આજના આ લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરીશું. આર્ટ ઓફ એલિમિનેશન, જે તમને અઘરામાં અઘરો એમસીક્યુ એક્ઝામમાં કઈ રીતે સોલ્વ કરવો તેની સમજ આપશે દોસ્તો. તેના પહેલાં એક નાની અપડેટ. દોસ્તો, મેં મારી ચેનલ પણ સ્ટાર્ટ કરી છે, જેમાં મેં ડેલી પીવાયક્યુની 5 પીવાયક્યુની ક્વિઝ સ્ટાર્ટ કરી છે 2021થી લઈ અને 2025ના. તો ચાલો હવે સીધા આપણા આજના મુદ્દા પર આવીએ. આર્ટ ઓફ એલિમિનેશન. પરીક્ષામાં જ્યારે 4 ઓપ્શન તમારી સામે હોય દોસ્તો, એક્ઝામમાં જ્યારે 4 ઓપ્શન તમારી સામે હોય અને તેમાંથી રાઈટ ઓપ્શન કેવી રીતે ચૂઝ કરવો, જો તમને તે આવડી ગયું, અને ખોટા જવાબને કેવી રીતે નીકાળવો, તમને જો આ ટેકનિક આવડી ગઈ, તો તમે પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરવી તમારા માટે રમત વાત થશે. દોસ્તો, આ જીપીએસસી પ્રિલિમ્સ 2025નું પેપર છે, જે નવી પેટર્ન ચેન્જ થઈ હતી તેનું. આમાં આપણે 30 એમસીક્યુ ડિસ્કસ કરીશું હિસ્ટ્રી સબ્જેક્ટમાંથી, અને દરેક એમસીક્યુમાં તમે એલિમિનેશન ટેકનિક કેવી રીતે યુઝ કરી શકો છો તેની વાત કરીશું. દોસ્તો, તમે જોઈ શકો છો, આપણો પહેલો ક્વેશ્ચન છે શામળાજી ફેર વિશે. Consider the following statement about the significance of the શામળાજી ફેર for the ભીલ આદિવાસી. ભીલ આદિવાસી માટે શામળાજીના મેળાનું મહત્વ નીચેના વિધાનો ધ્યાને લો. તો દોસ્તો, આપણે પહેલાં આમાં કરેક્ટ પૂછ્યું છે, તો તમારે વિધાન સાચું પૂછ્યું છે કે ખોટું તેના પર પહેલાં ટીક માર્ક કરવાનું છે, અને જેથી તમારી એક્ઝામમાં મિસ્ટેક ના થાય. દોસ્તો, તો હવે અહીંયા એલિમિનેશન ટ્રીક એ છે કે તમે થર્ડ સ્ટેટમેન્ટ વાંચો. ધ ફેર ઇઝ એક્સક્લુઝિવલી મીન્ટ ફોર ધ ટ્રેડર્સ એન્ડ મર્ચન્ટ વિથ ધ નો રિલિજિયસ સિગ્નિફિકન્સ.
તો દોસ્તો જીપીએસસી અને યુપીએસસીની પ્રિલિમ્સ એક્ઝામમાં એક્સ્ટ્રીમ વર્ડનો યુઝ કરવામાં આવે અથવા સ્ટેટમેન્ટને એક્સ્ટ્રીમ બનાવવામાં આવે છે. આ એક્ઝામિનર જનરલી આ ટ્રીકનો યુઝ કરતો હોય છે સ્ટેટમેન્ટને રોંગ બનાવવા માટે. તો તમે અહીંયા થર્ડ સ્ટેટમેન્ટને રોંગ કન્સિડર કરશો તો તમારો આન્સર સીધો આવી જશે ઓપ્શન બી, સી અને ડી. જેમાં પણ થર્ડ સ્ટેટમેન્ટ છે તે એલિમિનેટ થઈ જશે અને તમારો રાઈટ આન્સર આવી જશે એ 1 and 2 ઓનલી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન યુપીએસસી અને જીપીએસસી બંને પ્રિલિમ્સમાં ફેવરિટ ટોપિક છે. એક્ઝામિનર આમાંથી દર વર્ષે યુપીએસસી અને જીપીએસસીમાં ક્વેશ્ચન આવે જ છે. દોસ્તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે અહીંયા પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો અહીંયા તમે પહેલું સ્ટેટમેન્ટ વાંચો કે હરપ્પા એન્ડ મોહેંજો-દડો, ધ ટુ એન્શિયન્ટ સાઇટ્સ ઇન ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વર એક્સકેવેટેડ ઇન 1920. તો દોસ્તો જે પણ લોકોએ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વાંચી હશે તેને ખ્યાલ હશે કે તેમાં જે પણ સાઇટ ડિસ્કવર થઈ હતી એમાં પહેલી સાઇટ હતી હરપ્પા, અને તેથી તેને હરપ્પા સિવિલાઇઝેશન પણ કહેવામાં આવતું હતું અને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પણ કહેવામાં આવે છે, અને મોહેંજો-દડો. તો દોસ્તો તમે ક્રોનોલોજી વાંચો સાઇટની તો તમને ક્રોનોલોજી યાદ હશે કે 1920, 1990 જે પણ સાઇટ ડિસ્કવર થઈ હતી તે ક્રોનોલોજીમાં થઈ હતી. તમને એક વર્ષમાં કોઈ બે સાઇટ નહીં મળે. તો તમને અહીંયા આઈડિયા હશે કે અહીંયા એક્ઝામિનર દ્વારા કમ્બાઈન કરવામાં આવી છે કે હરપ્પા અને મોહેંજો-દડો એ 1920માં બંને સાથે ડિસ્કવર થઈ હતી. પણ તમે થોડું પણ વાંચ્યું હશે તો તમને આઈડિયા આવી જશે કે આ સ્ટેટમેન્ટ રોંગ છે. હવે તમે આ વનને રોંગ કન્સિડર કરશો તો ઓપ્શન એ અને ડી એલિમિનેટ થઈ જશે. હવે બી અને સીમાં ઓપ્શન 2 છે, એટલે ઓપ્શન 2 તો તમે આંખ બંધ કરીને પણ કરેક્ટ માની શકો છો. અને થર્ડ સ્ટેટમેન્ટ પર આવો કે અલ્ટરનેટિવલી ઇટ હેઝ કમ ટુ નોન એઝ અ હરપ્પાન સિવિલાઇઝેશન. તો આ તો જે પણ લોકોએ રીડ કર્યું હશે એને આઈડિયા હશે જ, એટલે આપણો આન્સર થઈ જશે સી. જે પણ લોકો ગુજરાતીમાં પ્રિપેરેશન કરે છે તે આ ગુજરાતીમાં એમસીક્યુ છે તેને અટેમ્પ કરી શકે છે. દોસ્તો હરપ્પન સિવિલાઇઝેશન, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે નેક્સ્ટ ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે. તેમાં કરેક્ટ પૂછ્યું છે કે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વોઝ ધ ફર્સ્ટ અર્બનાઇઝેશન ઇન ઇન્ડિયા. ઇટ હેડ વેલ પ્લાન્ડ ડ્રેનેજ સિસ્ટમ એન્ડ ગ્રીડ પેટર્ન. તો આ તો બધાને ખબર જ હશે કે વેલ પ્લાન ગ્રીડ સિસ્ટમ છે. ફર્સ્ટ અર્બનાઇઝેશન છે ઇન્ડિયામાં, એ પણ બધાને ખ્યાલ જ હશે. ધ સોસાયટી વોઝ અ સ્ટ્રિક્ટ હાયરકિયલ સ્ટ્રક્ચર વિથ ધ સોશિયલ ઇનઇક્વાલિટીઝ. એગ્રીકલ્ચર વોઝ અ પ્રાઇમરી ઇકોનોમિક એક્ટિવિટીઝ વિથ ધ ટ્રેડ એન્ડ કોમર્સ ફ્લરિશિંગ. દોસ્તો જો તમને આ બે સ્ટેટમેન્ટમાં આઈડિયા નથી સપોઝ, તો તમે અહીં જોઈ શકો છો કે એક્ઝામિનર દ્વારા સ્ટ્રિક્ટ વર્ડનો યુઝ કરવામાં આવ્યો છે કે સ્ટ્રિક્ટ હાયરકિયલ સ્ટ્રક્ચર. દોસ્તો તમે હિસ્ટ્રી વાંચી હશે તો ખ્યાલ હશે કે હાયરકિયલ સ્ટ્રક્ચર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં હાયરકિયલ સ્ટ્રક્ચર કોઈ હતું નહીં. ત્યાં આપણને સિટાડેલ અને કોમનર હાઉસ મળે છે. તેના પરથી જે હિસ્ટોરિયન છે તે એવું અનુમાન લગાવે છે કે ત્યાં કોઈ હાયરકિયલ સ્ટ્રક્ચર હતું, પણ તે આપણી પાસે કોઈ એવું એવિડન્સ નથી કે તે ત્યાં કોઈ હાયરકિયલ સ્ટ્રક્ચર આપણે મળે છે. હાયરકીની શરૂઆત દોસ્તો વૈદિક પીરિયડથી થાય છે, ત્યારે કાસ્ટ સિસ્ટમ આવે છે. તો થર્ડ સ્ટેટમેન્ટ છે તેને તમે રીડ કરશો તો તમને આઈડિયા આવી જશે કે તે રોંગ છે. તો સોસાયટી ફોલોડ અ સ્ટ્રિક્ટ હાયરકિયલ સ્ટ્રક્ચર વિથ અ સોશિયલ ઇનઇક્વાલિટીઝ. તો થર્ડ સ્ટેટમેન્ટને તમે રોંગ કન્સિડર કરશો તો ઓપ્શન એ અને ડી બંને એલિમિનેટ થઈ જશે. હવે ઓપ્શન 2 તો રાઈટ જ છે, 1 and 2 રાઈટ છે, તો 1 and 2 એ ઓપ્શન ઓનલી સી જ બચે છે. તો આન્સર આપણો આવી જશે ઓનલી સી. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટ. દોસ્તો ઋગ્વેદા વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટ. તો અહીંયા દોસ્તો તમે સ્ટેટમેન્ટ 3 વાંચો ડાયરેક્ટ. ધ ઋગ્વેદા વોઝ રિટન એટ ધ ટાઈમ ઓફ ઇટ્સ કોમ્પોઝિશન. તો જે પણ લોકોએ હિસ્ટ્રી વાંચી હશે ઋગ્વેદા વિશે તો તેને આઈડિયા હશે કે ઋગ્વેદાને
શરૂઆતમાં લખવામાં નહોતો આવ્યો, પણ તે શ્રુતિ ટ્રેડિશનમાં હતો, એટલે મૌખિક હતું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામિનર દ્વારા આવા સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે કે જે ઋગ્વેદા છે એને લખવામાં આવ્યો હતો તેના કોમ્પોઝિશનના સમયે જ. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. તમે 3 સ્ટેટમેન્ટને રોંગ કન્સિડર કરશો તો તમારો આન્સર સીધો આવી જશે ઓપ્શન એ ઓનલી. તો દોસ્તો એક્ઝામમાં તમારે એસટીમાં ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, તમારે ખાલી સમજવાનું છે. અહીંયા જોઈ શકો છો તમે આપણા ક્વેશ્ચનમાં કે અહીંયા લોજિક બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, ના કે ફેક્ટ બેઝ. તો રટાફિકેશનની જરૂર છે એ ખ્યાલ તમારા દિમાગમાંથી નીકાળી દેજો. દોસ્તો આવી જ ટ્રિક્સ હું યુપીએસસી પ્રિલિમ્સમાં પણ યુઝ કરું છું, અને મેં પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરી છે, અને જીપીએસસીમાં પણ આ ટ્રિકનો યુઝ કરીને મેં 3 વખત પ્રિલિમ્સ પાસ કરી છે દોસ્તો. આ સિવાય આગળ હું તમને 50-50 કોઈ ક્વેશ્ચનમાં તમને સપોઝ ડાયરેક્ટ આન્સર ના મળે તો 50-50 સુધી તમે પહોંચી જાઓ બે સ્ટેટમેન્ટ એલિમિનેટ કરીને, તો તમારે તે આન્સરને કઈ રીતે કરવો એ તમને હું આગળ શીખવાડીશ. અને આ 50-50માં જો તમારો આન્સર રોંગ થતો હોય વારંવાર, સપોઝ એ, બી, સી અને ડી છે, હવે તમે સી અને ડી એલિમિનેટ કરી દીધા, પણ જો તમે આમાંથી કોઈ એક સ્ટેટમેન્ટ કોઈ એક અટેમ્પ કરો છો ઓપ્શન અને તમારો આન્સર રોંગ પડે છે, તો તમે તેને કઈ રીતે રાઇટ કરી શકો છો તેની હું વાત કરીશ. વોટ આર ધ બન્ની, રબારી એન્ડ બાવલિયા ઇન ગુજરાત? તો દોસ્તો બન્ની, રબારી અને બાવલિયા, હવે જ્યારે તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે જેમાં સ્ટેટમેન્ટ ના હોય અને ડાયરેક્ટ જ 4 ઓપ્શન આપેલા હોય, નાનો ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમારે ઓપ્શનથી જવાનું છે દોસ્તો. ત્યારે તમારે એક્ઝામમાં ઓપ્શનથી જવાનું છે, એક ઓપ્શનને એલિમિનેટ કરવાના છે. સ્ટેટમેન્ટવાળો ક્વેશ્ચન આવે ત્યારે તમારે તેમાં સ્ટેટમેન્ટને એલિમિનેટ કરવાના છે. આ જ છે આર્ટ ઓફ એલિમિનેશન. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન ડી કે ભાઈ એ ફૂડ આઇટમ તો નથી જ, એ તો તમને ખ્યાલ આવી જ જશે. હવે બન્ની, બાવલિયા અને રબારી એ શું છે? તો તમને ખ્યાલ હશે કે બીડ વર્ક પણ નથી. એમ્બ્રોઇડરીમાં થોડો ડાઉટ્સ હોઈ શકે છે, પણ તે એમ્બ્રોઇડરી પણ નથી, એ કાસ્ટ છે. દોસ્તો એક્ઝામમાં તો એ અને બી, ફાઇનલ આન્સર કીમાં એ અને બી બંને ઓપ્શન આપેલા છે. Which of the following statement is true about the traditional art form of Gujarat? ટ્રેડિશનલ આર્ટ ફોર્મ વિશે, ગુજરાતના ટ્રેડિશનલ આર્ટ ફોર્મ વિશે નીચેનામાંથી કયું વિધાન કરેક્ટ છે? તો દોસ્તો અહીંયા તમારે સ્ટેટમેન્ટ વાઇઝ જવાનું છે, ઓપ્શન વાઇઝ જવાનું છે. બાંધણી ઇઝ અ ડાઈ ટેક્સટાઇલ આર્ટ ફોર્મ ફ્રોમ પોપ્યુલર ગુજરાત. વરલી પેઇન્ટિંગ વોઝ ઓરિજિનેટેડ ઇન મહારાષ્ટ્ર. મધુબની આર્ટ ઇઝ ફેમસ ફોર ફોક આર્ટ ઓફ ગુજરાત. કથક ઇઝ અ ક્લાસિકલ ડાન્સ ફોર્મ ઓફ ગુજરાત. તો દોસ્તો તમારે ઓપ્શન ડી જુઓ તમે કે કથક અને કથકલી વિશે તમારે કન્ફ્યુઝ નથી થવાનું. કથક એ ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે, પણ એ આ કોમ્પ્રિહેન્સિવ ટર્મ છે. કથક એ નોર્થ ઇન્ડિયાનું ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે અને એ ઓરિજિનેટ થયું હતું યુપીમાં. તો ઓપ્શન ડી તમારો એલિમિનેટ થઈ જશે. હવે મધુબની પેઇન્ટિંગ વિશે થોડું પણ જેને રીડ કર્યું હશે ને આ હશે કે મધુબની પેઇન્ટિંગ બિહારની છે, ગુજરાતની નથી. અને વરલી પેઇન્ટિંગ પણ વિશે પણ જેને વાંચ્યું હશે તેને આઈડિયા હશે વરલી પેઇન્ટિંગ છે મહારાષ્ટ્રની. તો તમારો આન્સર આવી જશે ઓપ્શન એ, બાંધણી. દોસ્તો જીપીએસસી પ્રિલિમ્સ 2025માં થઈ હતી નવી પેટર્નવાળી, તેમાં હિસ્ટ્રીના ક્વેશ્ચન છે બધા. Which of the following statements are correct regarding calicos as a textile export from India? તો દોસ્તો આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન કેટલો લેન્થી છે. તેમાં 4 સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે અને આ કેટલા લોંગ સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા છે. તો તમારે આવો ક્વેશ્ચન જોઈને બિલકુલ ડરવાનું નથી. જેટલા સ્ટેટમેન્ટ વધારે હશે ક્વેશ્ચનમાં એટલો ક્વેશ્ચન તમારા માટે ઇઝી થઈ જશે, બિકોઝ તમે એલિમિનેટ કરવાના ચાન્સીસ વધારે મળશે તેમાં. તો ફ્રેન્ડ જીપીએસસીની એક્ઝામમાં આપણે અગાઉ જોયું કે એક એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે, એ રીતે એક્ઝામિનર ટ્રેપ સેટ કરે છે.
અને અમુકવાર ડેટ ચેન્જ કરી દે છે. જેમ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના ક્વેશ્ચનમાં આપણે જોયું કે મોહેંજો-દડો અને હરપ્પા બંને 1920માં એક્સકેવેટ કરવામાં આવ્યા હતા. હવે દોસ્તો બીજી એક ટેકનિક છે કે એક્ઝામિનર છે એ કોઈ પણ મતલબ આઇટમ હોય તો તેનું મટીરિયલ એક્સચેન્જ કરી દે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે કેલિકોસ વિશે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો દોસ્તો અહીંયા કહેવામાં આવ્યું છે કે કેલિકોસ વર મેડ ફ્રોમ સિલ્ક ફેબ્રિક એન્ડ ફીચર્ડ ઇન્ટ્રિકેટ ડિઝાઇન. તો દોસ્તો કેલિકોસ એક સુતરાઉ કાપડ હતું અને તે બનતું હતું કોટનમાંથી, પણ અહીંયા આપણે એને કહેવામાં આવ્યું છે કે સિલ્કમાંથી. તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. તો તમે એ અને સીને એલિમિનેટ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે 4 સ્ટેટમેન્ટ છે તો પણ તમારો આન્સર કેટલો ઇઝી બની ગયો કે 3 અને 4 બંને કરેક્ટ થઈ ગયા ઓટોમેટિકલી. હવે બી પર ડિપેન્ડ કરે છે, સ્ટેટમેન્ટ 2 પર ડિપેન્ડ કરે છે કે તમે રાઈટ આન્સર કેવી રીતે મેળવશો. તો દોસ્તો એક્ઝામમાં તમે એટિમોલોજીનો યુઝ કરી શકો છો, શબ્દશાસ્ત્રનો, કે એક્ઝામિનર છે યુપીએસસી અને જીપીએસસીમાં પણ જે પણ નેમ હોય છે એ કયા વર્ડ્સ પરથી આવ્યું તે જનરલી સાચું જ આપે છે. તો તમે આમાં રિસ્ક લઈ શકો છો, જે બિલકુલ હિસ્ટ્રીના ક્વેશ્ચનમાં બિલકુલ સેફ છે. એક્ઝામિનરનું માઇન્ડસેટ જ એવું છે કે એ રીતે જ ક્વેશ્ચન ફ્રેમ કરે છે કે કેલિકોસ વર્ડ છે એ સિટી ઓફ કેલિકટ પરથી આવ્યો છે. તો આ સ્ટેટમેન્ટને તમે રાઈટ કન્સિડર કરશો તો તમારો આન્સર સીધો આવી જશે 2, 3 એન્ડ 4 કરેક્ટ. આ સિવાય જો તમને આ આઈડિયા ના હોત તો તમે 50-50 કરીને પણ આન્સર મેળવી શકો છો. અને દોસ્તો 50-50માં મેં તમને આગળ કહ્યું હતું કે એ, બી, સી અને ડી. સપોઝ તમે અહીંયા એ અને સી તમારા એલિમિનેટ થઈ ગયા. હવે તમે 50-50 અટેમ્પ્ટ કરો છો અને તમે ડી અટેમ્પ્ટ કર્યો, બરાબર છે, પરંતુ અહીંયા રાઈટ આન્સર છે બી. હવે આ રીતે તમે 10 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો તો તમારો ડી છે જે એ રોંગ પડે છે વારંવાર. તમે બી અને ડીમાંથી તો તમારે પ્રેક્ટિસ પર ડિપેન્ડ કરશે કે તમે આનો રાઈટ આન્સર કેવી રીતે લેશો. તો તમારે અહીંયા વિચારવાનું છે કે એન્ડમાં તમારા માઇન્ડમાં જે વર્ડ આવે છે કે જે ઓપ્શન આવે છે એન્ડમાં, એ તમે અટેમ્પ્ટ કરો છો દરેક વખતે અને દરેક વખતે એ રોંગ પડે છે. તો તમારે એન્ડમાં તમારા માઇન્ડમાં જે ઓપ્શન આવે તેનાથી ઉલટું, તેનાથી રિવર્સ તમારે અટેમ્પ્ટ કરવાનું છે દોસ્તો. તો આમના ચાન્સીસ છે કે તમારો આન્સર રાઈટ પડશે. મેં આ રીતે આ ટેકનિકનો યુઝ કરી અને મારો એક્ઝામમાં સ્કોર મેક્સિમાઇઝ કર્યો છે અને જીપીએસસી પ્રિલિમ્સમાં મારી માટે એ ટેકનિક બહુ કામ કરી છે. તો તમે તેનો યુઝ કરી શકો છો કે તમારા માઇન્ડમાં જે 50-50માં જે એન્ડમાં જે ઓપ્શન આવે તમે એને અટેમ્પ્ટ કરો છો વારંવાર અને એ રોંગ પડે છે, તો તમે તેનાથી રિવર્સ અટેમ્પ્ટ કરો તો ચાન્સીસ છે કે તમારો આન્સર રાઈટ જ પડશે. હવે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જઈએ. Which of the following statement is correct regarding support of Maharaja Sayajirao Gaikwad III to Dr. B.R. Ambedkar? Sayajirao Gaikwad III provided a scholarship to B.R. Ambedkar to pursue higher education. A statement right છે. Dr. B.R. Ambedkar studied Columbia University in USA. આ સ્ટેટમેન્ટ પણ રાઈટ છે. The educational support received by the Ambedkar helped him to contribute social justice and drafting Indian Constitution. સી પણ રાઈટ છે. તો તમારો આન્સર થઈ જશે ડી. તો દોસ્તો બધા આન્સરમાં તમારે એલિમિનેશન ટેકનિકની જરૂર નહીં પડે. અમુક સીધા કરેક્ટ આન્સર પણ આપેલા હશે જે તમે વાંચતા તમને ખ્યાલ આવી જશે કે આ સ્ટેટમેન્ટ રાઈટ છે. એટલે જે સ્ટેટમાં તમને કન્સિસ્ટન્સી લાગે તો એ સ્ટેટમેન્ટ રાઈટ જ હશે. અહીં જોઈ શકો છો કે તમને બધા સ્ટેટમેન્ટ કન્સિસ્ટન્ટ આપેલા છે. Which of the following statement regarding મહાગુજરાત મુવમેન્ટ કરેક્ટ? તો દોસ્તો મહાગુજરાત મુવમેન્ટ પર મેં એક વિડીયો લેક્ચર બનાવ્યો છે 15 મિનિટનો. તેમાં મેં ડિસ્કસ કર્યું છે મહાગુજરાત મુવમેન્ટમાં 2017થી લઈ અને 2025 સુધીના જેટલા પણ પીવાયક્યુ આવેલા છે તે ડિસ્કસ કર્યા છે. તો જીપીએસસીનો આ એક ફેવરિટ ટોપિક છે મહાગુજરાત મુવમેન્ટ. તો તમે એ વિડીયો લેક્ચર જોઈ શકો છો, ખાલી 15 મિનિટનો છે. તમે 1.5x કે 2xમાં જોશો
તો માત્ર 5 થી 7 મિનિટમાં તમારો એક ટોપિક કવર થઈ જશે, જે તમને એક્ઝામમાં +2 માર્ક્સ મેળવવામાં હેલ્પ કરશે. તો દોસ્તો મહાગુજરાત મુવમેન્ટ છે તેમાં 2-4 વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે હું તમને કહી દઉં. એક તો તેમાં મેઇન લીડર હતા ઇન્દુલાલ યાજ્ઞિક, અને મુવમેન્ટમાં એક ઇમ્પોર્ટન્ટ યર હતું 1956, જે તમારે યાદ રાખવાનું છે. અને આ મુવમેન્ટના લીધે 1 મે અને 1960ના રોજ ગુજરાત સ્ટેટ બન્યું હતું. આ 3-4 ફેક્ટ છે, એની આસપાસ જ એક્ઝામિનર ક્વેશ્ચન ફ્રેમ કરે છે અને તેમાં કંઈ ને કંઈ ચેન્જ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 સ્ટેટમેન્ટ આપેલા છે. તો 4 સ્ટેટમેન્ટ જોઈને આપણે ડરવાનું નથી. જેટલા સ્ટેટમેન્ટ વધારે હશે એટલો આપણો ક્વેશ્ચન સોલ્વ કરવો ઇઝી બની જશે. તો અહીંયા સ્ટેટમેન્ટ 4 જુઓ તમે, કે સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ ધ મેઇન લીડર ઓફ ધ મુવમેન્ટ. તો દોસ્તો મુવમેન્ટ તો થઈ હતી 1956થી લઈ અને 1960 સુધી, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની ડેથ થઈ ગઈ હતી 1950માં. તો એક્ઝામિનર આવું ક્રોનોલોજીકલ ક્વેશ્ચન રોંગ બનાવે છે. તો તમારું 4th સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. તો તમારો ઓપ્શન સી અને બી બંને એલિમિનેટ થઈ જશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરના સ્ટેટમેન્ટ તમે રીડ પણ નથી કર્યા અને તમને ખ્યાલ નથી કશું પણ, તો પણ 1 અને 3 બંનેમાં છે. તો 1 અને 3 તો રાઈટ જ થઈ જશે. હવે જે પણ લોકોને મહાગુજરાત મુવમેન્ટ વાંચી હશે થોડી પણ, તો એને યાદ હશે કે મહાગુજરાત મુવમેન્ટ એ ઇન્દુલાલ યાજ્ઞિકની આસપાસ જ ચાલે છે. તો 2 પણ રાઈટ છે. તો આપણો આન્સર આવી જશે 1, 2 એન્ડ 3 ઓનલી. આ સિવાય મેં તમને જે આગળ ટેકનિક શીખવી કે તમે 50-50 સુધી પહોંચી ગયા હવે, અને તમે જો એ અને ડીમાંથી તમે સપોઝ ડી અટેમ્પ કરો છો ને તમારો રોંગ પડે છે, તો તમે એ વાળું લોજિક લગાવશો કે તમે એનાથી રિવર્સ અટેમ્પ કરો, તમારા માઇન્ડમાં જે લાસ્ટમાં આવે એનાથી રિવર્સ અટેમ્પ કરો, તો તમારો એ રાઈટ આન્સર આવશે જ. તો તમે આ ટેકનિકનો યુઝ કરી શકો છો. જ્યારે તમારા 50-50માં વધારે રોંગ જતા હોય ત્યારે તમારે ટેકનિકનો યુઝ કરવાનો છે, કે તમારા માઇન્ડમાં જે લાસ્ટમાં જે ઓપ્શન આવે તેનું રિવર્સ તમારે અટેમ્પ કરવાની ટ્રાય કરવાની છે. 99th ક્વેશ્ચન જુઓ દોસ્તો. પ્રિલિમ્સમાં સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટ, ગુજરાતમાં અને ઇન્ડિયાની સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટ વિશે વારંવાર પૂછવામાં આવે છે. જે રીતે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, મહાગુજરાત મુવમેન્ટ વિશે પૂછવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં પણ 4 સ્ટેટમેન્ટ, આ 2025ની એક્ઝામ થઈ હતી તેમાં ક્વેશ્ચનને લેન્ધી બનાવવામાં આવ્યા હતા. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન 4 છે, ડૉક્ટર બી આંબેડકર વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ સ્વામિનારાયણ મુવમેન્ટ. કોઈ પણ વ્યક્તિને ખબર હશે કે ડૉક્ટર આંબેડકર એ ફાઉન્ડર ન હતા સ્વામિનારાયણ મુવમેન્ટના. તો સ્ટેટમેન્ટ 4 રોંગ થઈ જશે. તો બી અને ડી એલિમિનેટ થઈ જશે. હવે 1 અને 3 તો ઓટોમેટિકલી રાઈટ થઈ જશે. પણ તમને ઓપ્શન 2 વિશે આઈડિયા હશે કે આર્ય સમાજ વોઝ introduced by દયાનંદ સરસ્વતી, promote Vedic teaching and reconversion and abolition of untouchability. તો તમારો રાઈટ આન્સર આવી જશે એ, ઓનલી 1, 2 એન્ડ 3. દોસ્તો આ 100th ક્વેશ્ચન છે જે તે ક્વેશ્ચન ફ્રેમિંગમાં જ ભૂલ હતી, તો એક્ઝામમાં તેને કેન્સલ કરી દેવામાં આવ્યું છે. તો આપણે તેને અટેમ્પ નહીં કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડિયન રિવોલ્યુશનરી વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, અને તેમાં જે ઉપરના 3 ઓપ્શન છે તે કરેક્ટ હતા, અને ઓપ્શન 4 હતો મહાત્મા ગાંધી વિશે, તેને પણ આમાં રાઈટ કન્સિડર કરવામાં આવ્યો હતો આન્સરમાં ડીમાં. તો આ એક્ઝામમાં આ ક્વેશ્ચનને કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. Which of the following statement is correct regarding Gujarat connection with the Indus Valley Civilization? દોસ્તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે આ 3rd ક્વેશ્ચન છે. તો તમે જોઈ શકો છો કે આ જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે, તો તમારે આનું રિવિઝન તો કરવું જ જોઈએ. હવે તમે જોઈ શકો છો કે આગળ મેં વાત કરી હતી કે કેલિકોસ વિશે ક્વેશ્ચન આવ્યો હતો કે કેલિકો એ સિલ્કમાંથી બનેલું છે. આવી રીતે એક્ઝામિનર છે એ મટીરિયલ ચેન્જ કરી દે છે. એક્ઝામમાં કોઈ મટીરિયલ ચેન્જ કરી દે, અમુક વાર યર ચેન્જ કરે છે, અમુક વાર લીડરને ચેન્જ કરી દે, કોઈ પણ મુવમેન્ટ થઈ હોય ઓપ્શનને રોંગ બનાવવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન 4 છે આપણું, કે ધોળાવીરા another Indus Valley civilization site in Gujarat was known for its iron tool and weapon. દોસ્તો તમારે અહીંયા સમજવાનું છે કે આયર્ન ટૂલની વાત આવી તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના સમયે આયર્ન તો હતું જ નહીં. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને
બ્રોન્ઝ સિવિલાઇઝેશન કહેવામાં આવે છે દોસ્તો. બ્રોન્ઝ એજની સિવિલાઇઝેશન કન્સિડર કરવામાં આવે છે. તો આયર્ન ટૂલની વાત આવે તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ ગયું તમારું ફોર્થ. તો બી, ડી અને સી એલિમિનેટ થઈ જશે. હવે 1 and 3 તો કરેક્ટ જ છે. હવે તમારે ઓપ્શન સેકન્ડ જોવાનું છે. ધ પોટ્રી ફોર્મ્સ ઇન કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર એન્ડ બીડ મેકિંગ ટેકનિક ઇન ખંભાત shows similarity with the excavated artifact from the Indus Valley civilization. સ્ટેટમેન્ટ 2 કરેક્ટ છે. કરેક્ટ આન્સર આવશે એ 1, 2 and 3 only. Which of the following statement correct regarding traditional architecture of Gujarat before advent of Muslim? તો પ્રી-મુસ્લિમ એરાના આર્કિટેક્ચર વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો દોસ્તો આપણે એલિમિનેશન ટેકનિકમાં અગાઉ વાત કરી કે 50-50 પર આવી જાય તો શું કરવાનું. પછી અમુક વાર યર આપેલું હોય તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે યર રાઈટ છે કે રોંગ. અમુક વાર મટીરિયલ ચેન્જ કરી દે છે એક્ઝામિનર, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એક આગળ વાત કરી હતી એક્સ્ટ્રીમ વર્ડ. તો દોસ્તો અહીંયા ફોર્થ સ્ટેટમેન્ટ જુઓ તમે. ધ આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ ઇન ગુજરાત વર સોલેલી ઇન્ફ્લુઅન્સ બાય પર્શિયન એન્ડ સેન્ટ્રલ એશિયન સ્ટાઇલ વિથ નો નેટિવ આર્ટિસ્ટિક ટ્રેડિશન. તો આ સ્ટેટમેન્ટ 4 છે એને એક્સ્ટ્રીમ બનાવવામાં આવ્યું છે, જે રોંગ છે. તો તમારો ઓપ્શન બી અને ડી એલિમિનેટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે 1 and 3 કરેક્ટ છે. ફરી તમારો આન્સર ઓપ્શન બી પર ડિપેન્ડ કરે છે. ઓપ્શન બી રાઈટ છે કે રોંગ. તો જામા મસ્જિદ ઓફ અહેમદાબાદ બિલ્ટ આફ્ટર ધ સિટી ફાઉન્ડેશન incorporated indigenous architecture style with the local craftsmanship. તો દોસ્તો પ્રી મુસ્લિમ એરાની વાત છે તો જામા મસ્જિદ તો તેની પહેલાં બની હતી, તેના પછી બની હતી. તો તમારું સ્ટેટમેન્ટ રોંગ છે. તો આન્સર આવી જશે સી. અને અહીંયા પણ તમે 50-50 વાળી જે આપણે ટેકનિક વાત કરી કે તમારો આન્સર રોંગ થતો હોય તો તમે રિવર્સ કરીને ત્યાં રાઈટ મેળવી શકો છો. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટ રિગાર્ડિંગ સેલિબ્રેશન ઓફ ભાઈ બીજ? દોસ્તો ભાઈ બીજ વિશેનો આ ક્વેશ્ચન છે 103 એ એક્ઝામમાં કેન્સલ કરી દેવામાં આવ્યો હતો, તો આપણે એની વાત નહીં કરીએ કારણ કે તેના ફ્રેમિંગમાં ભૂલ હતી ઓપ્શનમાં કરેક્ટ આન્સરમાં. 104th ક્વેશ્ચન જુઓ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ રિગાર્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફેર એન્ડ ફેસ્ટિવલ ઇન કન્ટેમ્પરરી કોન્ટેક્સ ઓફ ગુજરાત? તો અહીંયા કરેક્ટ પૂછવામાં આવ્યું છે કે ગુજરાતના ફેર્સ અને ફેસ્ટિવલ વિશે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે? દોસ્તો આપણે બી.આર. આંબેડકર વાળો ક્વેશ્ચન જોયો કે બી.આર. આંબેડકરને સયાજીરાવ ગાયકવાડ IIIએ મદદ કરી હતી સ્ટડી કરવા માટે એબ્રોડમાં. તો તેમાં જે રીતે 3 સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા હતા તેમાં તમને કન્સિસ્ટન્સી જોવા મળતી હતી સ્ટેટમેન્ટમાં. તો અહીંયા પણ ક્વેશ્ચનમાં તમે જોજો તો તમને કન્સિસ્ટન્સી જોવા મળશે કે ગુજરાત ફેર એન્ડ ફેસ્ટિવલ સર્વ એઝ અ પ્લેટફોર્મ ફોર શોકેસિંગ ધ ટ્રેડિશનલ ક્રાફ્ટ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ એન્ડ લાઇવસ્ટોક ટ્રેડ, કન્ટિન્યુઇંગ ધ હિસ્ટોરિકલ ટ્રેડિશન ઓફ ધ ઇકોનોમિક એન્ડ કલ્ચરલ એક્સચેન્જ. સ્ટેટમેન્ટ રાઈટ છે. ઇવેન્ટ લાઇક રણોત્સવ, તરણેતર ફેર અને ભવનાથ ફેર bring together the diverse religious communities, artisans and craftsmen across the India. International Caste Festival, Uttarayan and Modhera Dance Festival highlights the Gujarat's ability to blend tradition with the modern trend, attracting global tourists and foster cultural diplomacy. તો તમને ખ્યાલ જ હશે કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ઘણા બધા ફોરેનર્સ આવતા હોય છે અને મોઢેરા ડાન્સ ફેસ્ટિવલમાં પણ એબ્રોડથી ઘણા બધા આર્ટિસ્ટ આવતા હોય છે, તો એ કરેક્ટ છે. મોડર્ન ગુજરાત ફેર એન્ડ ફેસ્ટિવલ કન્ટિન્યુ ટુ ડ્રાઇવિંગ ફોર્સ ફોર ટુરિઝમ એન્ડ લોકલ ઇકોનોમિક ગ્રોથ. તો જે ફેર એન્ડ ફેસ્ટિવલ છે એ ઇકોનોમિક ટુરિઝમ પ્રમોટ કરે છે અને ઇકોનોમિક ગ્રોથ કરે છે લોકલ ઇન્ડસ્ટ્રી માટે. તો ફોર્થ સ્ટેટમેન્ટ પણ રાઈટ છે. તો અહીંયા તમને બધા સ્ટેટમેન્ટમાં કન્સિસ્ટન્સી જોવા મળે છે. તો જે ઓપ્શન ડી છે એ રાઈટ છે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉમાશંકર જોશી વિશે અને જ્ઞાનપીઠ એવોર્ડ વિશે. દોસ્તો જે રીતે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પર વારંવાર ક્વેશ્ચન પૂછવામાં આવે છે, મહાગુજરાત મુવમેન્ટ પર ક્વેશ્ચન પૂછવામાં આવે એ રીતે ઉમાશંકર જોશી પણ જીપીએસસીનો એક
ફેવરિટ ટોપિક છે, તેના પર પણ વારંવાર ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને વારંવાર પ્રિલિમ્સ એક્ઝામમાં રિપીટ થાય છે. તો ઉમાશંકર જોશી વિશે અમુક ફેક્ટ તમને ખ્યાલ હોવા જ જોઈએ. તો PYQ સોલ્વ કરશો એટલે તમને યાદ રહી જશે કે કયા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, ઉમાશંકર જોશીને 1968માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો અને તે ફર્સ્ટ ગુજરાતી હતા કે જેને લિટરેચરમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. તેના લીધે તેને વારંવાર એક્ઝામમાં પૂછવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આગળ જે એલિમિનેશન ટેકનિકની વાત કરી કે એક્ઝામિનર દ્વારા એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે એ સ્ટેટમેન્ટને રોંગ બનાવવા માટે. તો અહીંયા સ્ટેટમેન્ટ 4 છે જે કે જ્ઞાનપીઠ એવોર્ડ ઇઝ એક્સક્લુઝિવલી ફોર પોએટ્રી એન્ડ ઉમાશંકર જોશી રિસીવ્ડ ઇટ સોલેલી ફોર હિઝ પોએટિક કન્ટ્રીબ્યુશન. તો અહીંયા જે એક્સક્લુઝિવલી વર્ડનો યુઝ કરી અને જ્ઞાનપીઠ એવોર્ડ માટે જે એક્સક્લુઝિવલી પોએટ્રી માટે જ આપવામાં આવે છે તે સ્ટેટમેન્ટ રોંગ છે. તો બી એન્ડ ડી એલિમિનેટ થઈ જશે. હવે ફરી તમે જોઈ શકો છો એક્ઝામિનરની સ્ટાઇલ તમને હવે સમજમાં આવશે કે 1 and 3 તમારા જે 50-50 બચે છે એમાં 1 and 3 તો તમારા કરેક્ટ જ આવે છે. હવે ઓપ્શન બી પર ડિપેન્ડ કરે છે કે ઓપ્શન બીમાં એ રાઈટ છે કે રોંગ. તો દોસ્તો, જ્ઞાનપીઠ એવોર્ડની અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું 1967માં ઉમાશંકર જોશીને આપવા માટે, પણ 1968માં તેને આપવામાં આવ્યો હતો. તો આમાં અમુક લોકોને કન્ફ્યુઝન થઈ શકે છે. તો આ સ્ટેટમેન્ટ 2 છે એ કરેક્ટ છે. તો દોસ્તો, અત્યાર સુધીના આપણે જે 50-50 વાળા જેટલા પણ ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા તેમાં તમે જોયું હશે કે 1 and 3 કરેક્ટ આવતા હતા અને ઓપ્શન 2 પર આપણે ડિપેન્ડ રહેતા હતા અને તેમાં જનરલી ઓપ્શન 2 રાઈટ જ નીકળતો હતો. તો આપણો ઓપ્શન એ આવતો હતો. તો તમે આ એક પેટર્ન સમજી શકો છો. જેમ જેમ આપણે આગળ વધશું એમ નવી નવી પેટર્ન તમને શીખવા મળશે. જો દોસ્તો, તમને આ ટેકનિક સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં તમારો ઓપિનિયન આપજો કે તમને આ ટેકનિક કેવી લાગે છે. દોસ્તો, હવે આપણે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન જોઈ લીધા, પણ અમુક લોકોને આ જે ઓપ્શનવાળા ક્વેશ્ચન આવે છે કે ડાયરેક્ટ 4 ઓપ્શન આપી દે છે ફેક્ટ બેઝ, તે ખૂબ હાર્ડ લાગતા હોય છે. તો આપણે એને પણ સમજીશું કે તેને પણ કેવી રીતે હેન્ડલ કરવા. તો અહીંયા 106 ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે blank festival is celebrated as a tribute to Vijayanagar Empire in a state of India. તો અહીંયા તમારે ઓપ્શન જોવાના છે કે ઓપ્શનમાંથી એલિમિનેટ કરવાની ટ્રાય કરવાની છે. તો તમને ખ્યાલ હશે કે વિજયનગર એમ્પાયર છે એ તો કર્ણાટકમાં આવેલું છે. તો તમારો જે ઓપ્શન એ છે એ એલિમિનેટ થઈ જશે. હવે તમે આ જોઈ શકો છો કે હમ્પી કર્ણાટકા, વિજય ઉત્સવ કર્ણાટકા અને વિજય હમ્પી ઉત્સવ કર્ણાટકા. તો તમને આ સ્ટેટમેન્ટ જોઈને જ સમજાઈ જશે કે વિજય હમ્પી એને કમ્બાઈન કરીને સ્ટેટમેન્ટે રોંગ સ્ટેટમેન્ટ ફોર્મ કરવાની ટ્રાય કરી હોય એવું લાગે છે. તો તમે ઓપ્શન ડીને પણ એલિમિનેટ કરી શકો છો. હવે તમે હમ્પી કર્ણાટકા બી અને સીમાંથી કોઈ 50-50માં અટેમ્પ કરી અને આગળ વધી શકો છો. પણ એક્ઝામમાં ફાઇનલ આન્સર કીમાં બી અને સી બંને ઓપ્શન આપેલા છે. 107 સ્ટેટમેન્ટ જુઓ. 107 ક્વેશ્ચન આપણો. વોટ આર ધ લાઇટ હ્યુમરસ સોંગ પ્લેડ ડ્યુરિંગ ધ વેડિંગ. લગ્ન દરમિયાન ગાવામાં આવતા હળવા અને રમૂજી ગીતોને શું કહેવામાં આવે છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: ફટાણા, લગ્ન ગીત, મરસિયા અને આખ્યાન. તો દોસ્તો, આમાં ફરી તમે ઓપ્શન જુઓ કે મરસિયા. ઓપ્શન સી જુઓ તો કે મરસિયા તો તમને ખ્યાલ હશે કે કોઈની ડેથ થઈ જાય ત્યારે ગાવામાં આવે. તો એ રમૂજી અને હ્યુમરસ સોંગ તો ના હોય. તો ઓપ્શન સી એલિમિનેટ થઈ જશે. આખ્યાન. તો આખ્યાન વિશે પણ તમે થોડું વાંચેલું હશે અને અગાઉના એક્ઝામના પેપર જોયા હશે PYQ તો ખ્યાલ હશે કે આખ્યાન તો પ્રેમાનંદ દ્વારા ગાવામાં આવતું અને તેમાં તો મહાભારત કે પુરાણમાંથી કોઈ કથા લઈ અને તેના વિશે વાતચીત કરવામાં આવે. તો હ્યુમરસ સોંગ ન હતા, એક સાહિત્ય પ્રકાર છે. તો ઓપ્શન ડી પર એલિમિનેટ થઈ જશે. હવે ઓપ્શન એ અને બીમાં તમને કન્ફ્યુઝન હોય, પણ અહીંયા એવું પૂછવામાં આવ્યું છે સ્પેસિફિક સ્ટાઇલ વિશે પૂછવામાં આવ્યું કે વેડિંગ સમયે લાઇટ અને હ્યુમરસ સોંગ જે પ્લે કરવામાં આવે છે તેને શું કહેવાય? તો તમને ઓપ્શન બી લગ્ન ગીત જોશો તો તમને ખબર હશે કે લગ્ન ગીત વેડિંગ સમયે ગાવામાં આવે, પણ તે એક કોમ્પ્રિહેન્સિવ ટાઈપ છે. આપણને સ્પેસિફિક સ્ટાઇલ પૂછવામાં આવી છે. તો તમે અહીંયા ઓપ્શન એ અટેમ્પ કરી શકો છો જો તમને ફટાણા ખ્યાલ ના હોય, પણ આનો કરેક્ટ આન્સર ઓપ્શન એ છે, ફટાણા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
108. Which of the following island in Gujarat is a shape of couch and શંખ? દોસ્તો અહીંયા તમને કાઉચ આપ્યું છે અને કૌંસમાં શંખ પણ આપ્યું છે. તો આ એક હિન્ટ છે દોસ્તો. હવે તમે આમાં ઓપ્શનથી જુઓ કે પિરોટન આઇલેન્ડ, પીરમબેટ, બેટ દ્વારકા અને કાલુભાર ટાપુ. તો દોસ્તો શંખેશ્વર નામ તમે કદાચ સાંભળ્યું હશે. શંખેશ્વર, જો તમે હિસ્ટ્રી વિશે થોડું પણ રીડ કર્યું હોય અને તમે દ્વારકાની વિઝિટ કરી હોય તો તમે શંખેશ્વર નામ સાંભળ્યું હશે. તો બેટ દ્વારકા અને શંખેશ્વર પણ કહેવામાં આવે છે. તો અહીંયા કાઉચ એટલે શંખ, એટલે સી આનો ઓપ્શન આન્સર આવશે સી, બેટ દ્વારકા. તો અમુક વાર એક્ઝામમાં લોજિકવાળા ક્વેશ્ચન, કોમન સેન્સવાળા ક્વેશ્ચન ડેલી લાઈફમાંથી પૂછવામાં આવે છે. તો આ રીતે તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. 109th ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા આર ધ સ્ટોન સિમ્બોલ ઓફ ધ સ્પિરિટ ઓફ કરેજ એન્ડ બ્રેવરી ફાઉન્ડ ઇન ધ ગુજરાત એન્ડ સૌરાષ્ટ્ર રિજિયન. કયો સ્ટોન સિમ્બોલ છે જે કરેજ અને બ્રેવરી, હિંમત અને બહાદુરી માટે છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં? તો અહીંયા તમે ફરી ઓપ્શન જુઓ. તમારી પાસે 4 ઓપ્શન છે. એ પાળિયા, બી મૂર્તિ, સી વાવ અને ડી કૂવો. તો તમે અહીંયા 2 ઓપ્શન તો કોમન સેન્સથી એલિમિનેટ કરી શકો છો કે સી વાવ અને ડી કૂવો એ બંને તો પાણી રિલેટેડ છે અને તે ક્યારેય કરેજ અને બ્રેવરીના પ્રતીક ના હોઈ શકે. તો તમે વાવ અને કૂવોને એલિમિનેટ કરી શકો છો. એ હવે પાળિયા અને મૂર્તિ બી. તો દોસ્તો ફરી તમે અહીંયા વિચારશો, જે અગાઉના સ્ટેટમેન્ટમાં આપણે અહીંયા જોયું કે લગ્ન અને ફટાણા, લગ્નગીત અને ફટાણા વિશે હતું કે લગ્નગીત એક કોમ્પ્રિહેન્સિવ સ્ટાઇલ હતી સોંગની અને ફટાણા એ સ્પેસિફિક સ્ટાઇલ હતી અને આપણે એને સ્પેસિફિક સ્ટાઇલ પૂછેલી હતી. તો અહીંયા તમે ફરી જોઈ શકો છો કે આપણને સ્ટોન સિમ્બલમાં એક સ્પેસિફિક કરેજ અને બ્રેવરીનું પ્રતીક શું છે તે પૂછ્યું છે. હવે તમે મૂર્તિ અટેમ્પ કરશો તો મૂર્તિમાં તમને ખ્યાલ હશે કે મૂર્તિ તો કોઈની પણ હોઈ શકે, દેવી દેવતા અને અલગ અલગ દેવી દેવતાની પ્રતીક હોઈ શકે. પણ અહીંયા પાળિયા, આ કંઈક નવું છે દોસ્તો. તો તમે એ અટેમ્પ કરી શકો છો અને તમારો આન્સર રાઈટ જ પડશે, પાળિયા. પાળિયા એ બહાદુરીના પ્રતીક છે દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન 110. વિચ deity did the Magh Parsi Brahmins from Punjab bring to Gujarat in 4th century and is worshipped today as well? તો માગ પારસી બ્રાહ્મણ જે પંજાબથી ગુજરાત સુધી 4th સેન્ચુરીમાં કયા દેવીને લાવ્યા હતા? તો દોસ્તો માગ પારસી બ્રાહ્મણ વિશે તમને યાદ હશે તો આ લોકો ઈરાનથી આવ્યા હતા. તમે થોડું પણ રીડ કર્યું હશે તો. પણ અહીંયા તમે 4 સ્ટેટમેન્ટ જુઓ કે બહુચરમાં, અંબામાં, હનુમાન અને રાંદલમાં. તો તમને આઈડિયા આવી જશે કે હનુમાન તો એ ઓલ ઇન્ડિયામાં તેમની વર્શિપ કરવામાં આવે છે. તો હનુમાન તો આન્સરમાં આવે જ નહીં. તો તમારી પાસે બનશે એ, સી અને ડી. હવે તમે ફરી અહીંયા વિચારશો કે બહુચરમાં અને અંબામાં તો એ તો શક્તિનું પ્રતીક છે, પણ આ રાંદલમાં વિશે તમને કન્ફ્યુઝન હશે. તો દોસ્તો બહુચરમાં અને અંબામાં એલિમિનેટ થઈ જશે. તમારો આન્સર આવી જશે ડી, રાંદલમાં. હવે રાંદલમાં છે એ સૂર્યદેવના પત્ની હતા એવું માનવામાં આવે છે અને આ માગ પારસી બ્રાહ્મણ છે તેમને પંજાબથી ગુજરાતમાં 4th સેન્ચુરીમાં લાવ્યા હતા અને તેમની પૂજા હમણાં પણ થાય છે. 111 ક્વેશ્ચન, 111મો ક્વેશ્ચન છે. ધ સન ટેમ્પલ ઓફ ધ મોઢેરા, જૈન ટેમ્પલ ઓફ દેલવારા અને રાણકી વાવ આર એક્ઝામ્પલ ઓફ નીચેનામાંથી કયા આર્કિટેક્ચરના તે એક્ઝામ્પલ છે? મોઢેરાનું સૂર્ય મંદિર, દેલવારાનું જૈન ટેમ્પલ અને રાણકી વાવ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે સન ટેમ્પલ મોઢેરા એ હિન્દુ રિલિજનનું મંદિર છે. તો અને જૈન ટેમ્પલ દેલવારા, રાણકી વાવ પણ હિન્દુ રિલિજન રિલેટેડ છે. તો તમે અહીંયા ઓપ્શન એ છે જૈન આર્કિટેક્ચર એ એલિમિનેટ કરી શકો છો સીધું. આ સિવાય તમે ઇન્ડો ઇસ્લામિક સ્ટાઇલ પણ એલિમિનેટ કરી શકો છો, કેમ કે રાણકી વાવ છે તેમાં તમે જોશો તમને ત્યાં કોઈ ડોમ કે એવું સ્ટ્રક્ચર મળશે નહીં. તો તે ઇન્ડો ઇસ્લામિક સ્ટાઇલ નથી, તે તમને ખ્યાલ આવી જશે. હવે તમને કન્ફ્યુઝન થશે નગારા સ્ટાઇલ અને મારો ગુજર સ્ટાઇલ. તો દોસ્તો એક્ઝામિનર દ્વારા અગાઉ પણ આપણે જે વાત કરી ફટાણા અને લગ્ન ગીતવાળા ક્વેશ્ચનમાં, આ સિવાય
જે પાડિયા અને મૂર્તિવાળા ક્વેશ્ચનમાં એ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે મારું ગુર્જર એ રિજનલ સ્ટાઇલ છે અને નગારા એ કોમ્પ્રિહેન્સિવ સ્ટાઇલ છે. તો દોસ્તો નગારા સ્ટાઇલ છે એ કોમ્પ્રિહેન્સિવ સ્ટાઇલ છે નોર્થ ઇન્ડિયાની, અને તેમાં ડિફરન્ટ સ્ટાઇલ આવે છે. પણ જે મારું ગુજરાત છે એ રિજનલ સ્ટાઇલ છે ગુજરાતની, જેમાં ઇન્ટ્રિકેટ એટલે એકદમ ડીપમાં ડિઝાઇન કરવામાં આવે છે, નાની નાની, જે તમને રાણકી વાવમાં જોવા મળે છે, જૈનવાડાના દેલવાડાના જૈન ટેમ્પલમાં અને સન ટેમ્પલમાં જોવા મળે છે. તો આનો આન્સર છે ડી, મારું ગુર્જર સ્ટાઇલ. તો અહીંયા તમને એક ટ્રેન્ડ સમજમાં આવતો હશે કે જ્યારે બે કોમ્પ્રિહેન્સિવ અને રિજનલ સ્ટાઇલ પૂછવામાં આવે, લોકલ સ્ટાઇલ, તો એક્ઝામિનર એ તમને કન્ફ્યુઝ કરવા માટે કોમ્પ્રિહેન્સિવ સ્ટાઇલ એક રોંગ ઓપ્શન આપે છે અને રિજનલ સ્ટાઇલ એક રાઇટ ઓપ્શન આપે છે. તો તે તમે સમજી શકો છો. 1 સેકન્ડ ક્વેશ્ચનમાં આવીએ આપણે. ખાલી જગ્યા ઇઝ અ ફેમસ ટ્રાઇબલ ફેર હેલ્ડ ઇન ખેડબ્રહ્મા, મોરિંગ, ફેસ્ટિવિટી એન્ડ મેચ મેકિંગ. 112મો આપણો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા એક ખેડબ્રહ્મામાં શોક, ઉત્સવ અને લગ્ન શાંતિ માટે યોજાતો પ્રખ્યાત મેળો છે. તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો કે ખેડબ્રહ્મા છે એ ઉત્તર ગુજરાતમાં આવેલું છે, નોર્થ ગુજરાતમાં. તો તમે અહીંયા ઓપ્શન જુઓ કે ચિત્ર વિચિત્ર ફેર, ગોળ ગાંડા ઘેલાનો મેળો, ચૂલનો મેળો, ડાંગ દરબાર. તો તમે અહીંયા ઓપ્શન ડીમાં ડાંગ દરબાર એલિમિનેટ કરી શકો છો, કારણ કે તે સાઉથ ગુજરાતમાં આવેલું છે. હવે તમે એ, બી અને સીમાંથી કોઈ અટેમ્પ કરી શકો છો અને રિસ્ક લઈ શકો છો. પણ દોસ્તો અહીંયા તમે જો થોડો ફેર અને ફેસ્ટિવલ વિશે આઈડિયા હશે તો તમને ખ્યાલ હશે કે ચૂલનો મેળો જે શેના માટે પ્રખ્યાત છે, ગાંડા ઘેલાનો મેળો શેના માટે પ્રખ્યાત છે, અને ચિત્ર વિચિત્રનો મેળો તેના વિશે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ તેની સાથે જોડાયેલી છે. તો દોસ્તો તમે મહાભારત જોયું હશે સપોઝ, તો તેમાં ચિત્રવીર અને વિચિત્રવીર બે કેરેક્ટર આવે છે અને તે પોતાનું પ્રાયશ્ચિત કરે છે આ ખેડબ્રહ્મા પ્લેસ પર. તેના લીધે તે મોર્નિંગ ફેસ્ટિવિટી માટે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે અને ચિત્ર વિચિત્રનો ફેર એ આન્સર છે આ ક્વેશ્ચનનો. 113મો ક્વેશ્ચન જુઓ દોસ્તો. બદામવારી સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ ઇન. બદામવારી સ્પ્રિંગ ફેસ્ટિવલ. દોસ્તો આપણે આગળ વાત કરી હતી કે કેલિકોસ એ વર્ડ એ ક્યાંથી આવેલો છે, તો કાલિકટ પરથી આવેલો છે. તો એક્ઝામિનર દ્વારા અમુક વાર મટીરિયલ એક્સચેન્જ કરવામાં આવે છે અને અમુક વાર સ્ટેટમેન્ટને રોંગ બનાવવા માટે એટિમોલોજીનો પણ યુઝ કરવામાં આવે છે. તો અહીંયા તમે સમજી શકો છો કે બદામવારી સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલની વાત કરી છે. તો બદામવારી એટલે બદામ પરથી એ આવેલો શબ્દ છે. તો બદામ સૌથી વધારે ક્યાં થાય છે? તો તમને એ, બી, સી, ડી ઓપ્શન તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે સિક્કિમમાં તો બદામ થતા નથી. હવે એ, બી અને સીમાં તમને કન્ફ્યુઝન હોય તો હું તમને જણાવી દઉં દોસ્તો કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એપલ વધારે થાય. જો તમે કરંટ અફેર વાંચતા હોય તો હમણાં યુએસ જોડે થોડા ટાઈમ પહેલાં ડીલ થઈ હતી કે યુએસ એપલ ઇન્ડિયા ઇમ્પોર્ટ કરશે. હવે તો જે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના જે પણ એક્સપોર્ટર હતા, કે જે પણ તે ડોમેસ્ટિક માર્કેટમાં સપ્લાય કરતા, એ લોકો પ્રોટેસ્ટ કરતા હતા. તો તમે આ રીતે જો ન્યૂઝપેપર વાંચતા હોય ડેલી તો તમને યાદ રહે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એપલ વધારે થાય છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં બદામ વધારે થાય છે. તો તમારો આન્સર થઈ જશે ઓપ્શન બી. 114મો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા બિલ્ટ મોતી શાહી મંડલ શાહીબાગ પ્લેસ ફ્રોમ વિચ ઇન એરિયા ઇઝ કોલ્ડ અહેમદાબાદ. મોતીશાહી મસ્જિદ અને શાહીબાગ પ્લેસ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો અહેમદાબાદમાં? એ, બી, સી અને ડી. તો દોસ્તો અહીંયા તમને ખ્યાલ હશે કે અહેમદ શાહે તો અહેમદાબાદ શહેરની સ્થાપના કરી હતી, એટલે એ એલિમિનેટ થઈ જશે. હવે બી, સી અને ડી. બી, સી, ડીમાં તમે મોહમ્મદ બેગડા વિશે વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે કે એને ચાંપાનેરનો કિલ્લો અને તેની આસપાસના જે પાવાગઢની નીચે જે ચાંપાનેર અને જે શહેર હતું એ બનાવ્યું હતું, મતલબ એના રિલેટેડ છે. તો તમારો ઓપ્શન સી પણ એલિમિનેટ થઈ જશે કે અહેમદાબાદ એને કાંઈ લેવા દેવા નથી. હવે મુઘલ ડાયનેસ્ટી હતી એમાં શાહજહાં અને જહાંગીર. હવે જો તમને આ બંને વિશે આઈડિયા હશે તો તમને ખ્યાલ આવી જશે કે આમાં ગ્રેટ આર્કિટેક્ટ કોણ હતો. તેને જ બનાવ્યો હશે. જે પેલેસ બનાવતો હતો, મોટા મોટા ગાર્ડન બનાવતો હતો, ફોર્ટ બનાવતો હતો. તો તમને ખ્યાલ હશે કે શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો. તો તમે રિસ્ક લઈ શકો છો કે શાહજહાં ઓપ્શનમાં
એ બી અટેમ્પ કરી અને આગળ વધી શકો છો. પણ દોસ્તો જહાંગીર છે તેના વિશે એવું કહેવામાં આવે છે કે તે અમદાવાદ શહેરને નફરત કરતો હતો. તો તમારો આન્સર થઈ જશે શાહજહાં, ઓપ્શન બી. 115મો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા ઇન્વાઇટેડ રાજા રવિ વર્મા, ધ ગ્રેટ ઇન્ડિયન આર્ટિસ્ટ એન્ડ પેઇન્ટર, visited Gujarat and painted some memorable painting like વિશ્વામિત્ર અને દીપદર્શન. દોસ્તો રાજા રવિ વર્માને કોણે ઇન્વાઇટ કર્યા હતા ગુજરાતમાં? વિશ્વામિત્ર અને દીપદર્શન જેવી પેઇન્ટિંગ જેમણે બનાવેલી છે. તો તમે એ, બી, સી અને ડી ઓપ્શન જોઈ શકો છો કે મહાત્મા ગાંધી છે એના સમયે તો રાજા રવિ વર્મા હતા જ નહીં, તો એ તો નીકળી જશે ઓપ્શન. હવે ઓપ્શન બી છે રણછોડદાસ છોટાલાલ. તો તમને થોડું રીડ કર્યું હશે તો આઈડિયા હશે કે એ ટેક્સટાઇલ ઉદ્યોગ જોડે જોડાયેલા હતા. એ પેટ્રોનેજ કોઈને આપતા ને એવું કામ નતા કરતા. તો તમારી પાસે તમે પણ એ પણ એંગલથી વિચારશો કે કોઈ મહારાજા અને અગાઉના જે કિંગ હતા એ પેટ્રોનેજ આપતા બધા આર્ટિસ્ટને, તો પણ તમારા આવી ઓપ્શન એલિમિનેટ થઈ જશે અને તમારા સી અને ડી 50-50 સુધી તમે પહોંચી જશો. મહારાજા તખ્તસિંહજી ભાવનગર અને મહારાજા રણજીતસિંહજી ઓફ જામનગર. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન સી અને ડીમાં તમે વિચારી શકો કે મહારાજા રણજીતસિંહ જામનગરના હતા. તેના પર જો તમે ક્રિકેટ જોતા હોય તો તમને આઈડિયા હોય કે રણજી ટ્રોફી સેલિબ્રેટ કરવામાં આવે છે, તો તેમને ક્રિકેટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય. તમે જો એ લોજિક લગાવો તો તેમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ વધારે હોય, તો આર્ટિસ્ટ અને પેઇન્ટરને ઇન્વાઇટ કરે નહીં. તમે જો એ લોજિક લગાવો ને તો તમારો ઓપ્શન ડી પણ એલિમિનેટ થઈ જાય અને આન્સર આવી જાય સી, મહારાજા તખ્તસિંહજી ઓફ મહારાજા તખ્તસિંહજી ઓફ ભાવનગર. તે રાઈટ આન્સર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. 116મો ક્વેશ્ચન છે આપણો. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ફિમેલ ડોમિનન્ટ ફોક ડાન્સ? ફિમેલ દ્વારા ડોમિનેટ કરવામાં આવતો ફોક ડાન્સ કયો છે? ઓપ્શન એ ટિપ્પણી, બી દાંડિયા રાસ, સી હુડો અને ડી પધાર ડાન્સ. તો દોસ્તો ઓપ્શન ડી દાંડિયા રાસ તો નીકળી જશે, કારણ કે તેમાં મેલ અને ફિમેલ બંને જોડે હોય. હુડામાં પણ એવું જ હોય, મેલ અને ફિમેલ. ભરવાડ મેલ અને ફિમેલ બંને દ્વારા ડાન્સ કરવામાં આવે. હવે પઢાર અને ટિપ્પણી ડાન્સ વિશે તમને થોડું કન્ફ્યુઝન હશે, પણ દોસ્તો આ પઢાર ડાન્સ છે એ ઓનલી મેલ દ્વારા જ પરફોર્મ કરવામાં આવે છે, તો એ પણ નીકળી જશે. અને ટિપ્પણી નૃત્ય છે તે તમારો રાઈટ આન્સર આવી જશે. દોસ્તો ટિપ્પણી નૃત્યમાં એક મહિલાઓ દ્વારા એક સ્ટીકનો યુઝ કરવામાં આવે છે અને એના એન્ડમાં એક લોખંડનું થોડું લોખંડ લગાવવામાં આવે છે. લોખંડનું એક પ્લેટ જેવું નાનું હોય લગાવવામાં આવે, એના દ્વારા ટીપવામાં આવે, એટલે એને ટિપ્પણી ડાન્સ કહેવાય. અને દોસ્તો આજે જ્યારે પણ હાઉસ કન્સ્ટ્રક્શન કરવામાં આવે ત્યારે સરફેસને ફ્લેટ બનાવવા માટે જે રીતે તેને ટીપીને સરફેસને ફ્લેટ બનાવવામાં આવે, ત્યારથી આ ડાન્સની શરૂઆત થઈ હતી કે મહિલાઓ દ્વારા તે કાર્ય કરવામાં આવતું, તેમાંથી આ ડાન્સની શરૂઆત થઈ હતી. 117th ક્વેશ્ચન, 117મો ક્વેશ્ચન જોઈએ. The tradition of classical music in Gujarat began with. ક્લાસિકલ મ્યુઝિકની શરૂઆત ગુજરાતમાં ક્યાંથી થઈ હતી? તાનસેન, માણભટ્ટ, પ્રેમાનંદ અને તાનારીરી. તો દોસ્તો અગાઉ આપણે આખ્યાનની વાત કરી, તો આખ્યાન વિશે તમને યાદ હશે, આખ્યાન સાથે જોડાયેલા છે પ્રેમાનંદ. પ્રેમાનંદ આખ્યાન સાથે જોડાયેલા છે. તો પ્રેમાનંદ અને આખ્યાન જે ગાય તેને માણભટ્ટ કહેવાય. તો ઓપ્શન બી અને સી બંને એલિમિનેટ થઈ જશે. હવે તાનસેન અને તાનારીરી બે બચ્યા છે. તો દોસ્તો તાનસેન હતા એ અકબરના સમયે હતા અને તેમણે દીપક રાગ ગાયો હતો. હવે જ્યારે દીપક રાગ ગાયો તેમણે, તેના લીધે તેમના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ અને તેને શાંત કરવા માટે તેમને મલ્હાર રાગની જરૂર પડી. આ માટે રાજાએ તાનારીરી બે બહેનો હતી તેમને ઇન્વાઇટ કરી અને તેમણે મલ્હાર રાગ ગાયો, ત્યારે જે તાનસેનના શરીરમાં જે અગ્નિ ઉત્પન્ન થયો હતો તે શાંત થયો. આ રીતે ગુજરાતમાં ક્લાસિકલ મ્યુઝિકની શરૂઆત થઈ. તો તાનારીરી મહોત્સવ પણ ગુજરાતમાં સેલિબ્રેટ કરવામાં આવે છે, તો આનો આન્સર થઈ જશે ઓપ્શન ડી. 118 ખાલી જગ્યા વોઝ સેટઅપ બાય રોટરી ક્લબ ઇન્ટરનેશનલ. રોટરી ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા નીચેનામાંથી કયું પ્લેસ સેટઅપ કરવામાં આવ્યું હતું? કાઇટ મ્યુઝિયમ એટ અહેમદાબાદ, સ્પેસ મ્યુઝિયમ એટ અહેમદાબાદ,
મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સ એટ વડોદરા અને ડોલ મ્યુઝિયમ એટ રાજકોટ. તો દોસ્તો તમને આઈડિયા હશે કે ઓપ્શન બી છે સ્પેસ મ્યુઝિયમ એટ અમદાવાદ, તો એ ઇસરો જોડે કનેક્ટેડ છે, તો રોટરી ક્લબનો તેમાં કોઈ રોલ નથી. મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સ વડોદરા, તો એ ગાયકવાડ જોડે રિલેટેડ છે, રોટરી ક્લબનો તેમાં કોઈ રોલ નથી. હવે કાઇટ મ્યુઝિયમ અમદાવાદ અને ડોલ મ્યુઝિયમ ઓફ રાજકોટ, તેમાં તમને કન્ફ્યુઝન હોય, પણ તમને જો એટલો આઈડિયા હોય કે રોટરી ક્લબ ઇન્ટરનેશનલ તે રાજકોટ જોડે જોડાયેલી છે, તો તમારો આન્સર આવી જશે ઓપ્શન ડી. આ સિવાય તમે 50-50 અટેમ્પ કરીને આગળ વધી શકો છો. હુ આર ધ ક્રિએટર ઓફ ધ માતાની પછડી પેઇન્ટિંગ? દેવી પૂજક, માલધારી, રબારી, કચ્છ, જાટ ઓફ કચ્છ. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે માલધારી અને રબારી બે કાસ્ટ, જે આપણે આગળ કાસ્ટવાળો ક્વેશ્ચન અટેમ્પ કર્યો હતો તેમાં પણ એ ઓપ્શન હતા. તમને આઈડિયા ખ્યાલ હશે કે માલધારી અને રબારી છે એ એમ્બ્રોઇડરી સાથે જોડાયેલા હતા, એમ્બ્રોઇડરી આર્ટ સાથે જોડાયેલા છે. તો તે માતાની પછડી અને પેઇન્ટિંગ જોડે કંઈ લેવા દેવા નથી, તો ઓપ્શન બી અને સી બંને એલિમિનેટ થઈ જશે. હવે જાટ ઓફ કચ્છ અને દેવી પૂજકમાંથી તમે કોઈ એક અટેમ્પ કરીને આગળ વધી શકો છો, પણ એનો રાઇટ આન્સર છે ઓપ્શન એ, દેવી પૂજક. જાટ ઓફ કચ્છ એ પણ એમ્બ્રોઇડરી સાથે જોડાયેલા છે. 120મો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ પ્રેક્ટિસ ઇન કચ્છ ફ્રોમ ઈરાન. ઈરાનમાંથી કચ્છમાં કઈ પેઇન્ટિંગ આવેલી છે? તો તમને ખ્યાલ હશે કે આ સંખેડા છે એ તો લાકડાનું ફર્નિચર બનાવવાનું કામ છે. વરલી મહારાષ્ટ્રની પેઇન્ટિંગ છે, તો આ બે તો એલિમિનેટ થઈ જશે. હવે આમાંથી તમે 50-50 કરીને અટેમ્પ કરી શકો છો, પણ દોસ્તો આનો રાઇટ આન્સર છે રોગન. તો તમારો આન્સર થઈ જશે એ રોગન પેઇન્ટિંગ. દોસ્તો અંતમાં બસ એટલું કહીશ કે યુપીએસસી અને જીપીએસસીની સફર એ ઘણી વખત બહુ એકલી લાગશે. તમને એવું થશે કે આજુબાજુના લોકો આગળ વધી રહ્યા છે અને તમે એક જ જગ્યાએ અટકેલા છો. ક્યારેક લાઇબ્રેરીમાં બેઠા બેઠા તમને એવું પણ ડાઉટ આવશે, તમને સેલ્ફ ડાઉટ આવશે કે શું તમારું સિલેક્શન થશે. તો દોસ્તો મેં પણ તમારી જેમ નિષ્ફળતાઓ જોઈ છે, તમારી જેમ સેલ્ફ ડાઉટ પણ ફેસ કર્યા છે, પણ આપણે જે પેલા ચાઇનીઝ બંબુની સ્ટોરી જોઈ તે રીતે તમે જે દરરોજ 8 થી 10 કલાક મહેનત કરશો ઓફિસર બનવા માટે, એ તમારી ક્યારેય વેસ્ટ નહીં જાય. દોસ્તો તમે જે રોજ 8 થી 10 કલાક ઘસાશો એક્ઝામ માટે, એ તમને એક ઓફિસર નહીં પણ એક મજબૂત માણસ બનાવશે. પરિણામે ગમે તે આવે, જ્યારે તમે પાછા વળીને જોશો ત્યારે તમને તમારા પર ગર્વ થશે. તો તમને એવું લાગતું હોય કે મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ ચેનલ તમને તમારી આ સફરમાં મદદરૂપ થઈ રહી છે અને હું આ ચેનલ દ્વારા તમારી કોઈ મદદ કરી શકું છું, તો તમે આ ચેનલમાં જોડાઈ જાઓ અને આપણે સાથે મળીને લડીશું અને આપણે જીતવાનું છે, લડવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો અને પોતાનો ખ્યાલ રાખો. જય હિન્દ.